નમસ્કાર મિત્રો, આપણે ઉનાળાની ગરમીની અંદર બહુ કેરીઓ ખાધી હોય છે અને અલગ અલગ વેરાયટીઓ કે આંબાની અંદર કેટલી વેરાયટીઓ આવતી હોય છે અને અલગ અલગ એનો ટેસ્ટ હોય છે, અલગ અલગ એનો સ્વાદ હોય છે. તો આજે જાણીએ આપણે સંપૂર્ણ કે આંબા કઈ રીતના હોય છે, કેટલી જાતના હોય છે અને કઈ રીતે કલમ થાય છે. એ આપણા માટે સંપૂર્ણ જાણકારી માટે આજે આ વિડીયો છે અને આવી ગયા છીએ આંબા કલમી આંબાની એ દુનિયામાં કે તમને આ સંપૂર્ણપણે માહિતી આપીશું. હું તમને જોઈ શકે કે દેખાઈ શકે છે કે ઠેઠ આટલાથી માંડી આપણે જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી નરા આંબાના છોડ જ જે તૈયાર થઈ રહ્યા છે. આ બાજુ ટ્રેક્ટરની અંદર જુઓ એ આંબા ભરાઈ અને ત્યાં આગળ એ ફિટિંગ થઈ રહ્યા છે અને જે એની અલગ અલગ વેરાયટીઓ છે એની ગોઠવણ પણ થઈ રહી છે. અને આગળ તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી તમને એ સીધુંને દેખાઈ આવશે કે આંબા કેટલા અલગ હોય છે. લગભગ હજારો વીઘાની અંદર આ આંબાઓના છોડ તૈયાર થાય છે. અહીંયા હું મારા મિત્ર ભાવેશભાઈની આ બધી નર્સરીની અંદર અહીંયા આવ્યો છું. એ સ્પેશિયલ એમનું કામ જ એક આંબાનું જ છે અને એ આપણે વધુ વિગતવાર આપણે જોઈશું કે કઈ રીતે હોય છે. આપ જોઈ શકો છો કે તમે અહીંયા જોશો ને તો આ જે છે એ આંબા એ સાદા ગોટલામાંથી તૈયાર કરેલા આંબા છે. હવે આની અંદર એ પ્લાસ્ટિકના જબલામાં પહેરાવીને જમીનની અંદર મૂકેલા હોય છે. આપ જોઈ શકો છો જબલું જમીનની અંદર જતો રહેલો છે એટલે આપણે દેખાતો નથી. આવા લગભગ 1 લાખ કરતાં પણ વધારે આ એક જ ટુકડાની અંદર 1 લાખ છે. બાકીના લગભગ 5 કે 7 લાખ એ એનાથી બીજા જે ખેતર છે એની અંદર એ તૈયાર કરવામાં આવે છે. આ તમામે તમામ સાદા ગોટલાઓ છે અને એને કલમ કરવા માટે અલગ અલગ વેરાયટીઓના એ બોર્ડર ઉપર આ લોકોએ છોડને ઉછેરીને મોટા કર્યા છે. તો એનામાંથી આ લોકો કલમ કરી અને આને કે કઈ વેરાયટી બનાવી અને કેટલી વેરાયટીઓ આવે છે એ વિગતવાર ચર્ચા કરવા માટે અહીંયા જે આપણા જે છે ભાઈ અહીંયા જે લેબર વર્ક છે એ કામ કરી રહ્યા છે અને કઈ રીતે એ બનાવી રહ્યા છે. તો આ પણ જોઈ શકો છો કે જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ત્યાં સુધી તમને એ બધા આંબા નજર આવશે. અને આ આંબા એ આપણે અહીંથી લઈ જઈ અને પછી આપણા ખેતરની અંદર આપણી વાડીમાં આપણે એને વાવતા હોઈએ છીએ. તો આમાં કયા છે કઈ રીતે એની કલમ થાય છે તમને આજે લાઈવ આખો દેખાડીશું, જેના થકી લોકોને અમુક ઘણી વખતે લોકો ખરીદતી વખતે છેતરાઈ જતા હોય છે. કારણ કે એ છોડ હોય છે, છોડમાં અલગ અલગ વેરાયટીઓ આવવાથી ભ્રમિત થઈ અને ક્યાંક ને ક્યાંક એ ભોગ બની અને પોતાની જે મહેનત 5-10 વર્ષ કરેલી હોય તેમ છતાંય ફળ નથી આવતા. તો એના માટે કઈ કઈ વેરાયટી આવે છે, કેવી રીતે થાય, તમને આખું સંપૂર્ણપણે આજે લાઈવ એ દેખાડીશું. અને અહીંયા પર તમને વાત કરી કે ભાઈ કઈ રીતનું થાય છે એ આખું એ તમને અહીંયા દેખાશે. આ જે છે આ સાદી જે ગોટલીમાંથી તૈયાર છે, આ સાદો આંબો છે એને ગોટલીમાંથી તૈયાર કરવામાં આવેલો છે. પણ હવે એને કલમ કરી અને આ લોકો એની અંદર ચિપ્સ બનાવી અને આવી રીતે આ એને કરી એના ઉપર પ્લાસ્ટિક બાંધવામાં આવે છે અને જે લગભગ 10 થી 15 દિવસ સુધીમાં એના ઉપર આ કલમ થઈ જાય છે. એમની જોડે મટીરિયલ બધું છે, તમે જોઈ શકો છો. આ ચપ્પા વડે એને અહીંથી કટિંગ કરવામાં આવે છે અને કટિંગ કરી અને એની ચિપ્સ બનાવી અને આ જે છે આ કલમ કરેલું છે. એમના જે મોટા આંબા હોય છે, જે વેરાયટી બનાવી છે એ બધી કરામત આની અંદર હોય છે. તો આ વેરાયટીને એના ઉપર મૂકી અને અહીંથી પછી જે આગળનું જે છોડ થાય છે એ કલમી આંબો કહેવાય છે. અને નીચેવાળો જેનો થડ હોય છે એ દેશી આંબો એ દેશી ગોટલીમાંથી બનાવવા આપે. આપ જોઈ રહ્યા છો આ કેટલી સ્પીડથી ને કેટલું ફાસ્ટ એ કરી રહ્યા છે. મારી સાથે અહીંયા નર્સરીના માલિક છે ભાવેશભાઈ. હું એમને વાત કરી, ભાવેશભાઈ આજે તમે કેટલા વર્ષથી એ આ કામ કરી રહ્યા છો? 8 વર્ષથી મારું કામ શરૂ છે. તમે 8 વર્ષથી આ કામ કરી રહ્યા છો? 8 વર્ષથી. તો વર્ષમાં કેટલા આ છોડ તૈયાર કરી અને તમે એને કરો છો વેપાર વર્ષનું? વર્ષની અંદર અમે 2 લાખ વેચી નાખવી છે અને 4 લાખ જેવું માલ બનાવી છે. હાલમાં 4 લાખ માલ, 4 લાખ રૂપાઓ તૈયાર કરવી છે. તૈયાર કરે છે. ભાવેશભાઈનું કેવું સ્પષ્ટ છે કે 4 લાખ એ આંબાઓ તૈયાર કરે છે ને જે પૂરા ગુજરાતની અંદર આ લોકો અહીંથી સપ્લાય કરવી છે. બરાબર. અને અલગ અલગ વેરાયટી એમને મને લિસ્ટ આપ્યું છે. આ બધા આંબાના જે વેરાયટીઓ છે બધી આ તમારી જાણ ખાતર તમે જણાવી દો કે અમે 12 હોય છે, તોતાપુરી હોય છે, લંગડો હોય છે, દસરી હોય છે, બદામ હોય છે, પસરત્ન હોય છે, વનરાજ હોય છે, આફૂસ હોય છે, રાજાપુરી હોય છે, મલિકા, નીલમ, આમ્રપાલી, જમાદાર હોય છે, સોનપરી હોય છે, એવરેટ, ચોસા વગેરેની લગભગ
કેટલી બધી. જાતો હોય છે? 51 જાત છે અમારી પાસે. 51 જાતના આ લોકો તૈયાર કરી રહ્યા છે અને 51 જાતના વેરાયટીઓ એ તૈયાર કે આપણે કદાચ તમે પહેલી વાર જોયું છે એટલે હું પણ અહીંયા આવ્યો એટલે મને પણ આમ આશ્ચર્યચકિત થયું કે શું વાત છે ખરેખર આવા પહાડ વિસ્તારની અંદર આ બધું તૈયાર થઈ રહ્યું છે. તો મેં જોયું કે ચલો એ વિડીયો તમારી સાથે પણ શેર કરું અને આ વેરાયટીઓમાં સારામાં સારી વેરાયટી કે અમારા દર્શક મિત્રો જે છે એમને કદાચ ઘેર વાવવા હોય ક્યાંક વાડીમાં વાવવા હોય તો એમાં સારામાં સારી એકદમ મીઠી અને સરળ કઈ એમાં પેલી હોય છે? બદામ હોય છે, હા. રાજાપુરી છે, બદામ, હાફૂસ છે, રાજાપુરી, ચોરસા છે અને સારામાં સારી સોનપરી. સારામાં સારી સોનપરી. સોનપરી અમારે અને બનાસકાંઠાની અંદર જે આબોહવા હોય છે એ સૂકી વધારે હોય છે. આંબા અમુક વિસ્તારની અંદર બહુ ઓછા થાય છે, અમુક તાલુકાઓની અંદર વધારે થાય છે. તો જ્યાં નથી થતું, ગરમી વધારે થાય છે, પાણીનો ક્યાંક ક્ષાર એ આંબાને બહુ નડતરૂપ થતું હોય છે. તો એવા વિસ્તારની અંદર કયો આંબો આપણે વાવીએ તો એ સ્પીડથી ગ્રોથ કરી શકે છે? એમાં કેસરે વાવી શકાય છે, પછી આવડે બારમાસી, દશેરી, અચ્છા એ બધી વાવી શકાય. તો વગર ઓલા પાણી અંદર ખારસું હોય ને તોય આંબા થઈ જાય છે એમાં. અચ્છા, ખારાશવાળું પાણી હોય તો તોય થઈ અને જાય છે. વધુ પડતું મીઠું પાણી હોય દાખલા હા તરીકે હા, એમ વરસાદ જેવું પાણી તો એમાં કયું વધારે? એમાં બધા આંબા થઈ જાય છે. એમાંય એમાં દરેક આંબા થઈ દરેક જાય આંબા છે. થઈ જાય છે. જ્યાં ઉધઈનો પ્રશ્ન હોય છે ત્યાં આંબા બહુ ઓછા રહે છે. આપણે બહુ ટ્રાય કરેલો છે પણ ઉધઈ જેવા જે ઉધઈ વધારે હોય છે ત્યાં આંબા થતા નથી. તો તમે અમે માની લો કે કોઈ અમારા ખેડૂતો હોય છે ઘેરન લઈ જાય, ક્યાંક વાડીએ લઈ જાય કે કોઈકના બગીચામાં લઈ જાય તો એને આ ઉધઈ ન ખાઈ જાય તો એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કરો છો? કઈ એના માટે દેશી ખાતર નાખવાનું હોય પહેલા, હા પછી એમાં ડીએપી, બરાબર, પછી યુમિક નાખવું પડે, અચ્છા સલ્ફર આવે, હા એ એમાં ભેળવીને મીટીમાં મિક્સ કરીને બરાબર એમાં નાખી દેવાનો આંબો સોંપતી વખતે, બરાબર એટલે ઉદય ના લાગે, બરાબર. એટલે આંબો થઈ જાય. અચ્છા, તો એના પછી એને કઈ છંટકાવ કરવાનો એવું હોય તો? પછી કોળી જાય પછી એને છંટકાવ કરવાનો ઈળનો, અચ્છા બરમાસ્ત્ર દવાનો એ. અચ્છા, આ જે એના પાંદડા જે ખવરાઈ ગયા છે હા હા, એનો છંટકાવ કરવો પડે. એને છંટકાવ કરવો પડે. હા આ ફ્રેશ છે, ના, એ ફ્રેશ છે, આ બધા ફ્રેશ છે પણ એને આ છંટકાવની જરૂર છે. છંટકાવની જરૂર પણ છે. આ તમારે કલમ કરવાની છે એટલે એટલે આ ચાલે છે. છંટકાવ નથી કર્યો. હા, નથી કર્યો. બરાબર. તો અહીંયા જે આ વળ્યા છે આમાં છંટકાવ કરવો પડે આપણે. હવે આ જે છે આ તમે કલમ કરીને કેટલા દિવસ થયા છે? એના 8 દી થયા છે, જે 8 દિન અંદર કોળી ગયા છે. આ 8 દિવસની અંદર મિત્રો આ કલમ કર્યાને 8 દિવસ થયા છે. તેમાં આપ જોઈ શકો છો કે એની આ જુઓ નવી ફૂટ જે કાઢી દીધી છે, એની નવી ડાળી તૈયાર થઈ ગઈ છે. તો આ નવી ડાળી છે એ કલમી તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા પણ ફૂટ કરી દીધી છે અને આ પણ રોપાએ ફૂટ કરી દીધી છે. આવા લાખો રોપાઓ અહીંયા સતત તૈયાર કરવામાં આવે છે. અહીંયા લગભગ હજારો માણસોને રોજગારી પણ આપવામાં આવે છે અને એક સારામાં સારો ધંધો કે જે આંબાનું વૃક્ષ તૈયાર કરવામાં આવે છે. ખરેખર આ રોપાઓ લઈ અને દરેક દેશને દુનિયાની અંદર જાય અને આવા લોકોને અહીંયા એક એવા વિસ્તારની અંદર છે કે જ્યાં સાધન પણ જવું બહુ મુશ્કેલ રહેતું હોય છે. તો આ વિસ્તારની અંદર આજે આવ્યા છે ત્યારે ખબર પડી છે કે આપણે તો આ વિડીયો આપણી સાથે શેર કર્યો છે. આપણે પણ વિનંતી કરું છું કે આવી અવનવી વસ્તુઓ અને અવનવી માહિતી જોવા માટે આ વિડીયોને શેર અવશ્ય કરજો. જય હિન્દ.